સારા દિવસના પુરુષાર્થમાં આપણે જોઈ લઈએ કે હમણાં આપણે સૂક્ષ્મતર દોષો એટલે બુદ્ધિના પર અને બુદ્ધિથી થતા દોષો એટલે બુદ્ધિ તો આમે જ્ઞાનના વિરુદ્ધ જ છે, કારણ કે એની ઉત્પત્તિ જેવી રીતે છે અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ, એટલે આપણે સમજી શકીએ કે એ પ્રકાશ ક્યારે જ્ઞાન સ્વરૂપે તો હોય જ નહીં. એટલે ત્યાં આજ્ઞા ચુકાવે, આજ્ઞા કે છે કે આ વ્યવહાર દ્રષ્ટિથી છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે અને વ્યવસ્થિત કરતા છે, આ નિર્દોષ છે, તો કઈ નું કઈ કાઢે અને માથાકૂટ કરાવે. હવે અહીંયા જેટલી અજાગૃતિ અને કર્મનું નિકાચિતપણું એટલે કે જે જાણે કે આપણે પાછળથી ધક્કો મારતું હોય ને એવી રીતે થાય છે. એટલે નિકાચિતપણાના લીધે એ વખતે આપણને જાગૃતિ પણ ના રહે અને ગબડી પડીએ એટલે પછી બુદ્ધિનું ચલણ ચાલે. બુદ્ધિનું સાંભળી લઈએ, બુદ્ધિના કયા પ્રમાણે આપણે કરીએ એટલે સંબંધોમાં વેશ પડી જાય, વાંધા પડી જાય અને ઘરમાં હોય બહાર હોય જ્યાં હોય ત્યાં કચકચ ચાલુ થઈ જાય અને એ સામા પછી આક્ષેપો ને પછી બધું આવ્યા કરે. એટલે એને ખૂબ, કારણ કે દરેક સંજોગોમાં કાર્ય નિર્ણય બુદ્ધિનો જ હોય છે, એટલે દરેક સંજોગોમાં આપણો આ સૂક્ષ્મતર દોષ જે થયા કરે છે અને આપણે બહુ સરસ રીતે દાદાએ પણ ખુલાસો કર્યો છે, તો એને જોઈશું આપણે. જય સચ્ચિદાનંદ.